મંદિરના 550 વર્ષ પૂર્ણ થવાને લઈ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ। વડાલી સગરવાસ ખાતે આવેલ ઈશ્વર મહાદેવ મંદિર કે જે 550 વર્ષ પુરાણું છે, ત્યારે આ નિમિત્તે 5 ગામ સગર સમાજ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવનાથી 3 દિવસીય પંચકુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજા દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં જુદા જુદા પ્રકારની વેશભૂષામાં બાળકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે જોવા મળી રહ્યા હતા। સમગ્ર શોભાયાત્રાનો માહોલ અત્યારે જ્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે, ત્યારે ખૂબ જ ભક્તિમય ગીતોના માહોલમાં શોભાયાત્રામાં જોડાયેલા લોકો બેન્ડ વાજા, ડીજે અને નાસિક ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા। કોઈક દિવસ રાત્રે ગાયક કલાકાર દ્વારા ભજન, તો બીજા દિવસે રાસ ગરબાનો કાર્યક્રમ। આ રીતે 3 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં સમસ્ત સગર સમાજ પોતાનો વ્યવસાય બંધ રાખી આહા મહાયજ્ઞમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લઈ રહ્યા છે। શોભાયાત્રાને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે મોટો રેલો વહી રહ્યો હોય। વડાલી નગરનો મુખ્ય હાઈવે સંપૂર્ણ થંભી ગયો હતો। ઈશ્વર મહાદેવની શોભાયાત્રા ઈશ્વર મહાદેવના મંદિરેથી નીકળી દૂધ ડેરી થઈ, કસબાવાસમાં થઈ, રેપડી માતાના મંદિરે થઈ, સ્ટેટ હાઈવે પર થઈ, મહાકાળી માતાના મંદિરે પહોંચી હતી। સમગ્ર શોભાયાત્રા દરમિયાન વડાલી પોલીસ સાથે ઈડર વિભાગ ડીવાયએસપી શ્રી સ્મિત ગોહિલ પણ સુરક્ષાને લઈ હાજર રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।